આ વખતે પણ મારો પાક નબળો જ રહ્યો. ખાતર પાણી બધું આપ્યું પણ કોઈ અસર નથી. બચાવો બચાવો, મને બચાવી લો, હું ઘણી કમજોર થઈ રહી છું. અરે આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે? હું અહીંયા છું, તમારા પગની પાસે જુઓ. આ માટી મારી સાથે વાત કરી રહી છે. આવું કેવી રીતે? હા, હું છું. રસાયણોના સતત ઉપયોગથી હું એટલી કમજોર થઈ ગઈ છું કે મારે પોતે જ તમને કહેવું પડ્યું. કમજોર? અરે પણ હું તો તને ભરપૂર ખાતર, પોષક તત્વો અને પાણી બધું જ આપું છું. તો શું ઓછું પડ્યું? હું કપાસનો પાક ઉગાડું છું. મારા માટે માત્ર પોષક તત્વ જ પૂરતા નથી, મને સાથે ઓર્ગેનિક કાર્બન તત્વોની પણ જરૂર હોય છે. ઓર્ગેનિક કાર્બન પદાર્થ? એ ક્યાંથી લાવું? જાઓ, જઈને કોટન કનેક્ટના એક્સપર્ટને પૂછો. હેલો સરજી, જલ્દી મારા ખેતરે આવી જાઓ. આ જુઓ, મારી માટી બોલી રહી છે. હવે તમે જ સમજો. સરજી, અમને આ ઓર્ગેનિક ખાતર વિશે જણાવો. આખરે તારે આવું જ પડ્યું. ઠીક છે, તો સાંભળો. જૈવિક ખાતર અને સૂક્ષ્મજીવ એક સ્વસ્થ માટીનો જીવ હોય છે. એક સ્વસ્થ જમીન 4 તત્વો મળીને બને છે. ઇનઓર્ગેનિક મિનરલ 45%, પાણી 25%, હવા 25% અને ઓર્ગેનિક તત્વો 5%. અને આ ઓર્ગેનિક પદાર્થ છોડના અવશેષ અને પ્રાણીઓ, માઇક્રોબ્સ અને સૂક્ષ્મજીવોના અવશેષોથી બને છે. અને જે માટીમાં આ વધારે હોય છે ત્યાં કપાસનો પાક વધુ ઉત્પાદન આપે છે. તો આને કઈ રીતે વધારી શકાય? માટીમાં ઓર્ગેનિક તત્વો વધારવાની ઘણી રીતો છે. પહેલી રીત, પાકના અવશેષોનું પુનઃચક્રણ. કપાસની કાપણી કર્યા બાદ આપણે બચેલા છોડના ભાગને માટીમાં પાછો ભેળવી દેવો જોઈએ. આનાથી માટીના કાર્બનને જાળવી શકાય છે. બીજી રીત, સંરક્ષિત રીતથી ઓછામાં ઓછી ખેડ. માટીના સ્વાસ્થ્યને સંરક્ષિત કરવા અને માટીની ફળદ્રુપતા ઘટતી અટકાવવા માટે ઓછામાં ઓછી ખેડ કરો, જેથી માટીની ઉપરનું આવરણ સુરક્ષિત રહે. ઓછી ખેડ એટલે? એટલે માટીને વધારે પરેશાન ના કરો. તમને ખબર છે, સૌથી ઉપરની 30 સેન્ટીમીટર સુધીની માટીને ઓર્ગેનિક ખાતરના રૂપમાં બદલાવવામાં 10,000થી વધારે વર્ષ લાગે છે. અને વારંવાર ખેડવાથી ઉપરની માટી ઢીલી થઈ જાય છે, જેનાથી માટીના સૂક્ષ્મજીવોનું કામ અટકી જાય છે. પરિણામે હવા કે વરસાદથી માટીનું ધોવાણ ઝડપથી થાય છે અને કાર્બનનું પ્રમાણ ઘટી જાય છે. ઓછી ખેડના ઘણા ફાયદા છે, જેમ કે માટીમાં પાણીના પ્રવેશમાં સુધાર કરે છે, બાષ્પીકરણને ઘટાડે છે, માટીના ધોવાણ, પાણીના વહેણને રોકે છે, માટીની પરતને રોકે છે અને એક સ્વસ્થ પાકને પ્રોત્સાહિત કરે છે. ત્રીજું છે ખાતર, કમ્પોસ્ટ અને બાયોચારનો ઉપયોગ. ઉપરની માટીમાં સીધા કાર્બનિક પદાર્થ નાખીને પણ સ્વસ્થ બનાવી શકાય છે. એ કેવી રીતે? માટીમાં ઘણા પ્રકારનું ખાતર નાખી શકાય છે. થોક ખાતર જેમ કે ફાર્મ યાર્ડ ખાતર, કમ્પોસ્ટ, મવેશી ખાતર, વર્મી કમ્પોસ્ટ, બાયોચાર થોડી માત્રામાં પોષક તત્વોની સાથે સાથે કાર્બનિક પદાર્થ પણ જોડે છે. વાહ સરજી! અરે થોભો, ચોથી રીત પણ સાંભળી લો. હજી પણ છે? કવર પાકો, અંતર્વર્તી પાક અને ફસલ ચક્ર ઉપરની માટીની રક્ષા કરે છે અને માટીમાં કાર્બનિક પદાર્થ જોડે છે. આનાથી કપાસના ખેતરોમાં નીંદણને પ્રાકૃતિક રીતે નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે. આભાર સરજી. અરે હવે તો મને ઉત્પાદન વધારવાથી કોઈ નહીં રોકી શકે. કપાસ માટે આ રીતો આખી દુનિયાના ખેડૂતો અપનાવી રહ્યા છે, તો તમે પણ જરૂર અપનાવો.